everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે. સેલિબ્રેશન. કાલે તો તમને બધાને બ્લોગ જોયો એટલે ખબર જ હશે કે ભાઈ દીદીનો બર્થડે છે, એટલે અમે લોકો કાલ સેલિબ્રેશનની જે બધી વસ્તુઓ હોય એ લેવા માટે ગયેલા, અને વસ્તુઓ બધી મસ્ત આવી ગઈ છે. અને અત્યારે તો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું, એટલે ઘરનું જે અમુક કામ છે આપણે પતાવી દઈએ અને મમ્મીને થોડી બહુ હેલ્પ કરીએ. અને બપોર પછી તો આપણો પ્લાન ત્યાં છે જવાનો, કારણ કે દીદીને સરપ્રાઈઝ આપવાની છે. એટલે દીદીને એ લોકો આવે એ પહેલાં આપણે ડેકોરેશન કરીને કમ્પ્લીટ રાખવાનું છે ત્યાં. તો ચાલો, અત્યારે મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે. કાલ તો મમ્મી બનાવતા હતા, આજ મમ્મી બનાવે છે. તો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ સૌથી પહેલા, અને ત્યાર પછી જે બધા કામ છે એ સ્ટેપ બાય સ્ટેપ निपटावता जी. और सुबह का सारा काम धाम मार्केट का हम निपटा कर हम आ गए हैं अभी किचन के अंदर. आज કેમ ખાલી એક જ કુકર છે? આજે તાર પપ્પા કે અડદની દાળ ખાવી છે. આજ ઘરે છે ને ઈ એટલે આજ તો અડદની દાળ બને છે મસ્ત અમારી ઘરે. અત્યારે જો આગળ અડદની દાળ ને ભાખરી. ઓકે. અને હજી તો ફટાફટ બધું ગામમાં ગયા હતા કામ પતાવવા, એટલે લેટ થઈ અને ગયું. આજે હું ઘરે છું ને તે મારે જે નવીન બીજા કામ કરવા છે ને, હા, પપ્પા આજે ઘરે છે એટલે બધું એટલે અમુક મારે ગામમાં જવાનું છે આપણે બપોરે. હા. કાલે તેલના ડબ્બા ભરાવા ગયા હતા, તે અડધો ટકે એમને મળી ગયો. અત્યારે તેલના ડબ્બા ભરાઈ લઈને તો એ ઓછું. હા, એટલે રોંઢે થોડી ખરીદી કરવીશ ને, હા, તે અત્યારથી ને જાડી પહેરી લીધી. ઓહો. એટલે સીધું બપોરે જમી અને પપ્પા નવરા છે, જેમ પપ્પા રજા હોય એમ મારે એમ જે મોટા કામ છે એ બધા પતતા જાય. ફાસ ને તલ ને એવું બધું આજે લઈ આવું. ઓકે. બા ને હું કહીને તો આવીશ, મેં કહ્યું બા તમે આવો ને તો ઓલી મામાટની જે બધી વસ્તુ છે ને એ બધી એકમાં આપણે ભરી લઈએ. નગર ઘણા ત્યાં મેં જોયું ને તો કેવું થાય કે અમુક લગ્નની વસ્તુ માંડવામાં પૂગે ને પછી યાદ આવે કે આ તો નથી, પછી કોક ને બિચારાને દોડીને લેવા મોકલે કરિયાણાની દુકાને કે તો બા 2-3 દિવસ આવે ને, હા, તો બધું બોક્સમાં જુદું જુદું પીઠીનું બધું જે કરવું ને એ બધું આજે કરી દઈએ. નિરાયતે આજે થઈ જાય, હાડીના પેકિંગ થઈ જાય. હાડીનું packing અને મારે ઓલો છેલ્લો રૂમ ખાલી હજી કરવો છે આજે. એ આખો છેલ્લો રૂમ ખાલી કરી નાખી, મારી બધી વસ્તુ છેલ્લા એટલે હું છે એક જ જગ્યાએથી ભરવાનું રે. અત્યારે બધે જુદું જુદું પડ્યું છે ને, જુદું પડ્યું છે. હજી તો ચોલીનો કાલે પાનેતરનો ચૂડલો લઈ આવ્યા અમે, જે એની માથાની ચૂંદડી. મેં મારે લગ્નની દી જે પહેરવાનું છે ને એ બધું હું કમ્પ્લીટ કરી નાખું. અને બ્લાઉઝ જેટલા સિવાયના આવી ગયા હોય એ પછી નિરાતે જે કવરતન લઈ દીધા છે ને હાડીઓ, એમાં એની અંદર ચણિયું બ્લાઉઝ ને હાડીઓ ની બધી નાખીને સુટકેસો આવી ગઈ છે ને, હા, એમાં પેક તો કરી હવે જુદા જુદા 3 છે ને થેલા, એ બધાનું એક આજે કરી નાખી. પણ આજે તું તો બપોર ક્યાં જવાની? આજે બર્થડે છે ને. હા, આજે કિંચલ દીદી બર્થડે છે એમ ને. હા, આજે એનો દર્શક જીનો ગયો પ્રમદી એક દિનો જ ફેર છે. એને કઈ મારી મમ્મી હેપી બર્થડે કીધું. થેન્ક યુ એને કહીશ ને ન્યાજીને. તો બપોરે જો એનું સરપ્રાઈઝ ડેકોરેશન ને એ બધું કરવાનું છે, તો બપોરે તો ત્યાં જવાનું છે. तो फटाफट जो यहाँ अड़द की दाल हमारी बने से ત્યાં લગી આપણે બાકીનું જે કામ છે ये बता दीजिए. और फाइनली अभी हम ससुराल के अंदर एंटर हो चुके हैं और सभी लोग अभी सो रहे हैं, तो अच्छा है सभी सो रहे हैं. और विशाल कुछ काम से बाहर गए हैं, तो वो भी 5-10 मिनट में ही अभी घर पे आएंगे. तब तक हमारा जो डेकोरेशन का सामान है वो हम लेके आ गए हैं. एक ये वाली जो फ्लावर्स जो कि आप सबने ऑलरेडी ब्लॉग में देखे थे, तो वो भी हम लेके आ गए हैं. इधर लगाएंगे कहीं पे. और ये सारे जो फोटोज़ हैं, तो चलिए फोटोज़ को हम अच्छी तरीके से कट कर लेते हैं. ये वाला तो मेरा मोस्ट फेवरेट है, मेरा और मेरी बहन का. तो उस अकेले की ही कमी है अभी, वीराली दीदी की, वरना हर बर्थडे पे वो होते ही हैं हमारे साथ. फिर ये दीदी की पिट्ठी वाला, फिर ये दोनों बहनों का, फिर जिनका बर्थडे है मतलब किंजू दी की पूरी फैमिली. अब ये पर्सनली मेरा मोस्ट फेवरेट फोटो है विशु और आरोही का. आ दीदीना लग्न लेखनનો છે. આ મેં મુંબઈ ગયેલા ત્યારનો છે. આ દર્શક જીજીનો નેનો અને આ દીદીના મેરેજના દિવસનો. તો ચાલો બધા જ ફોટોસને કટ કરી લઈએ. વિશાલ આવી પહેલા, અને આ મેઇન અમે લાલેરા રિસોર્ટ ગયેલા ત્યારનો છે આ ફોટો. और यहाँ पे सभी लोग सो रहे हैं, सिर्फ मैं और आरोही बैठ गए हैं. हेलो. तो यहाँ पे अभी सभी फोटोज को दिखाकर हम उन्हें पूछते हैं आ कौन है. बताओ जो नहीं आ कौन है. हेलो जी वाली हेलो जी. अच्छा मम्मी आज कौन बर्थडे चारो
યાર આજ કોનો બર્થડે છે? મમ્મીને મમ્મીનો બર્થડે છે આજે. જો અમારું નામ હાલુલી, પપ્પા નામ વડીલ નામ લુલી, મમ્મી નામ કિંજલ, પછી દાદા નામ કાજબ, દાદા પછી બાનું નામ તાજાબા. અરે મારો દીકરો. આ કોણ છે? આ કોણ છે વિશાલ? અરે આ કોણ છે? આ પાલની મમ્મી આવી જાય. પાયલ મામી ને વિશાલ. મારો ઢેબલો છે, મારો ઢેબલો. ચા આ કોણ છે? આ કોણ છે? માસી, એ નામ શું છે? પછી એ માસી નામ શું છે? હિલાલ માસી, વિલાલ માછી. પછી આમાં કોણ છે? પછી આ બેન કોણ છે? જોતો રૂહી, આ બેન કોણ છે? માસી, એ નામ શું છે પાછું? વડીલ પછી આમાં કોણ છે? પપ્પા, અને પછી છે વિશાલ. આમાં આમાં આ મસ્ત મસ્ત કોણ છે? આ મસ્ત મસ્ત છોકરી કોણ છે આમાં? હાલુલી, આલુલી છે વાલી, આલુલી. પછી ડુબુ, આ બે કોણ છે? બા એ નામ શું છે? બાનું નામ શું છે? તાજાબા. નહીં. તો આ બાનું નામ શું છે? તમે બોલો. તમે બોલો, તમને ખબર હોય. આ બાનું નામ શું છે? બા. નહીં. કંચનબેન શું છે? વડીલ કંચનબેન. અને દાદાનું નામ? અરવિંદભાઈ. હાલુભાઈ, યાદ રાખજે. પછી આ બે કોણ છે? આ બે પપ્પા, પપ્પા અને મમ્મી, મમ્મી. પછી આમાં બે કોણ છે? મમ્મી પાયલ માસી, પાયલ માસી કહેવાય કે પાયલ મામી? પાયલ મમ્મી, અને આમાં પછી આ મમ્મી માસી, પાયલ મમ્મી, આ કોણ છે? બા, દાદા, ચાબા, બાનું નામ શું કીધું તમે તને? કેવા બા? ચંકર બા, कंचन केवा बा? तो मतलब सभी के नाम बहुत ज़्यादा मस्त बोल रहे हैं और अभी आई थिंक विशाल और जीजू आ गए हैं तो चलिए अभी बाहर चलते हैं. हमारी आरू बैठे बैठे सब निकाल रही है. आरू ये બધું શું છે? આरू આ શું છે? કે પિચકારી પિચકારી આ શું છે? હલાવો. જો મામા ફૂલાવે છે. એક ફૂગો આरू આપી દો રમવા. आरू रेमा करे. और यहाँ पे देखिए हाथ नहीं चल रहा है फिर भी फुलाने बैठ गए हैं. ટ્રાય કરું એક્સરસાઇઝ કરવી પડે ને. હારું વિશાલ એક ફૂલાવે તો હું ફૂલાઈ નાખું મોટી થઈ જશે બધા. ઓલી આરો એ આરો ને એને ખબર છે કે ફુગા ફુગા બધું લઈને આવ્યા છે ક્યાંક ની મારી આગળ પાછળ પડે છે. પેલે એક ફૂગો ફૂલાવીને આપ્યો મેં કીધું નહીં થાય ને. હવે તમે કરો, તમે બેસો, તમે મને ખાલી અંબાવતા જાઓ ને હું બધું એક કામ કરો આમાંથી છે ને રેલ છૂટી પાડવા દો બધું. આવા જે મુંબઈથી અમે જે ફ્લાવર તમે તો જોઈ જ નથી વિશાલ, બહુ મસ્ત મસ્ત ફ્લાવર્સ છે. તો આપણે છૂટા કરી નાખીએ ને તો સીધા આપણે લગાડવાના જ રહીએ. જો બતાવો. બેનની મંદિરે જાય ને પછી આપણે એને દેશું સરબત. વાહ વાહ. હે ને હવે આને છે ને એક એક ડાળી ખાલી આમાં ખેંચશો ને એટલે જો આ નોખી પડશે. આવી રીતે નોખી કરવાની. સમજી ગયો બધું ભેગું પર થઈ ગયું છે. यस तो चलिए आप अपना काम कीजिए और हम अपना गुब्बारे का काम करते हैं. આ તો લાંબી લાંબી હશે એવું લાગે. ના ના શોર્ટ જ છે આટલી બસ. હોય ને? હા એ લગાડવાની. આ વેલ ટાઈપ એક વેલ. યસ વાહ મસ્ત લાગે. હે ને ડેકોરેશન થશે જબરદસ્ત. આખું ઘર तो हालो विशाल फटाफट करवा માંડીએ डेकोरेशन. ચાલો ચાલો. और हम अपना गुब्बारे का काम करते हैं. दोनों कलर के बलून लेके आ रहे हैं हम, एक ब्लू वाले और एक गोल्डन वाले. आप सभी को थीम का पता तो चल ही गया होगा. केवा છે વિશાલ બે જો વિશાલ મામા આવી ગયો. હા દીકરો. એને આવું છે અંદર. ખોલો, ખોલો. મજા આવે. ખોલું કઈ તોફાન નહીં કર ને. તોફાન નહીં કર ને. બેસ જા. અહીંયા બેસ જા. આ બસ ત્યાં બેસ જા. એ પિચકારી ઈ જોતી છે લાવવાનો. એ મામી ભરશે. ફૂગા તું મને કે ફૂગો દેતી જાવ ને બીજા ઓલો ફૂકો કેમ ગયો? ઓલો ફૂગો કેમ કે બેસે જા. બેસે. કામ નથી કરવાનું તારે.
यहाँ पे सारा काम अभी साइड में छोड़कर मामा भांजी दोनों खेलने लगे हैं और हमारा काम गुब्बारे फुलाना। यहाँ जोरों शोरों से हमारा डेकोरेशन का काम अभी शुरू है। और विशाल अभी कब के बैठा है हमें, लेकिन अभी एक काम भी ठीक से नहीं कर हाथ मारे तो શું કરો नहीं હું પુલાવ બનાવી દઉં ના 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 તમે તો દસ ગમો ખાલી ના 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 હું બેઠ કરું ત્યારે ત્યારે ફૂગવામાં ચડાઈ દેવાનું રેડી આ ગોરે ભગવાન છોડી દો એક તો ફોડો છે આપણે વિષય માથે રેડી એક ફૂગો તો ફોડવો જ છે વિષય માથે તું પડે ને ફૂગો નવાળો ફૂગો તાર મામાને કેને નોખી રાખે અને કેને નોખું રાખે અરે કોણ ગમે આપે તો પછી पे बड़ी मेहनत से सारे फुग्गे मैंने फुलाए, लेकिन 3 फुग्गे विशाल ने फोड़ दिए। वेल છે ને એમાં ઓલા ઓટોમેટિક ફૂટતા હતા, ત્યાં વિશાલ જો એક એક વેલ ને એને સેપરેટ ખાનામાં મૂકી દીધી છે. ખાના કામ લેગા કા વિશાલ ખીચડો થઈ જતો તો ફુગ્ગા બધા ફુલાવાઈ ગયા છે. તો હાલો હવે જે હેપી બર્થડે નું જે છે એને આની અંદર આપણે પોરવી દઈએ. यहाँ पे हमारा हैप्पी बर्थडे भी हमने धागे के अंदर पिरो दिया है. विशाल केવું લાગે છે? આખો રૂમ ડેકોરેશન ડેકોરેશન છે. પૂજા અમે લગાવી દીધો. આમાં કેક કપાઈ દઈએ. બે ખુરશી મૂકી દે ખાલી. ને અહીંયા મેં લગાડ્યું હતું ને તો બહુ મસ્ત લાગતું હતું. રૂકો તમને બતાવું જો. મેં છે ને લગાવ્યું હતું. મેં કીધું પછી આપણે ફર્નિચર થાય તો આપણે અહીં બધું કરશું ડેકોરેશન જો. હા મસ્ત લાગે. હે હા હેપી બર્થડે મસ્ત. એટલે બાર આપણે ગોલ ઉપર આ લગાવશું. એટલે બાર તો વ્હાઈટ વોલ છે એટલે આ બ્લેક બહુ જબરદસ્ત દેખાય. ત્યાં વધારે મસ્ત લાગશે. બેન મને કહે અત્યારે કે તમે અંદર રૂમમાં કરો છો ડેકોરેશન. મેં કીધું હા. એને કે તમે બહાર જાઓ તો આ બધું સામાન લઈને બહાર જાય. કેવું નથી અત્યારે એટલે જ ને. એટલે બહુ મસ્ત દેખાય છે. બેક સાઈડ છે ને આ બધી વેલ આપણે ટીંગાડેલી આવી રીતે. હા. પછી બલૂન્સ આવશે અને પછી હેપી બર્થડે જબરદસ્ત ડેકોરેશન. ચાલો આપણે બહાર જઈએ જોજો ફુગા ફૂટે નહીં ત્યારે પગ પાસે. એમ નહીં આ તો મારું બધું આ ચીટિંગ થઈ ગઈ છે. બધુંમાં તો કોઈ દી આપણે બલૂન્સ ફૂલાયા જ નહીં.
વિરાલી માટે ને હા એ બેઠી બેઠી વિડીયો જોઈએ ને ત્યારે કે કે મારી માટે તો કોઈ દી આટલું બધું ન કર્યું ઓલા બે નવરાવ ને કે મારે હટો કે કઈ હા. નથી ચાલો બહાર જઈએ આપણે. भूख लगी है पेट पूजा कराओ थोड़ी ચાલો ચાલો और फाइनली सभी जा रहे हैं अभी दर्शन करने के लिए जीजू तुम दर्शन કરીને આવશો પછી તમને સેલિબ્રેશન ની ઝલક દેખાડીએ પેલી રૂમમાં કંઈક છે આજે રૂમ આપણે બંધ કરી રાખ્યું છે રૂમમાં અમને પાયલ ઘરવા નથી દેતી તો રૂમમાં કંઈક પાયલ એવું સરસ કંઈક ડેકોરેશન કર્યું છે અમે એટલે અમે બધું રેડી કરીને રાખ્યું તમે જાઓ પછી અમે બહાર લાવીએ હા વિચાર હોતો ને બપોરે. તો મારી બેન ને હવે તમે દર્શન કરાવીને લઈને આવો પ્લાનિંગ છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાય જીજુને ઓલમોસ્ટ ખબર છે તમને એટલી બધી નહીં ખબર એને ખબર જ છે એને પૂછી લે મેં તો મમ્મીને કહી દીધું નકર મમ્મીને ફોન કરીને પૂછી લે પણ તે હજી જોયું નથી ને? જોયું નથી નહીં હા મેં જોયું નથી પ્લાનિંગ ખબર છે પણ જોયું નથી. હા, ઈ વાત સાચી બપોર વચ્ચે પહેરેદારી કરી વિચારે હા ઈ બાર હતા અને તાળું પાછું અડધું લટકાડ્યું જીજુ લોક નહોતું માર્યું પ્રોપર પણ અડધું તાળું લટકાડેલું હતું કોક કાઢે ને તો મને ખબર પડી જાય આવે છે યસ હા ત્યાં તો અમે રેડી રાખશું હા પછી આપણે કિંજલ દીદીનું રિએક્શન જોઈએ રેડી જીજુ ઓકે પાકું પાકું કે ઈ પપ્પાને અમારે હોય ને પપ્પાને તો ભાવે જ છે અરે બહુ ભાવે અમારે દીદીનો કોઈનો બર્થડે હોય ને અહીંયા તે પપ્પા હાટુ અમારે સ્પેશિયલ હોય જ કેક હદી જાય હા હા એટલે એવું છે સારું હાલો જઈ આવો તમે સારું जय सोमनारायण और यहाँ पे सभी लोग चले गए हैं मंदिर और मैं और विशाल हैं अभी तो चलिए वो हमारे पास सिर्फ आधे पौने घंटे का ही टाइम है अभी हम दोनों जल्दी से मिलकर सारा डेकोरेशन जो है वो फटाफट निपटा देते हैं विशाल હા હો ઝડપથી કરવાનું છે ઝડપથી હમણાં એ લોકો આવી જશે અરે જો કે ઓલરેડી આપણે બધું ફુલાવીને તો રેડી રાખ્યું જ છે હવે ફટાફટ ખાલી આપણે ગોઠવવાનું છે હાલો વિશાલ અહીંયા જલ્દી મોડું થાય છે આ બધી તમે પછી હું આ જોડું છે પકડી રાખો અહીંયા અને આગળ પકડી રાખશે ઉપર દીવાલ નો દેખાય આમ હા અરે પકડી રાખો હા આયા બધું હે હાલો તો તમે સર મારો હાલો હું પકડી આયા સર મેં હા બસ ઉધરી જા ખુરશી જરૂર નથી ખુરશી મૂકી દે કાઈ વાયું પણ હરખી કાપો ને યાર હરકી જ છે અમારે ચેપ ન દેવાનું હજી બસ કાપો હવે ન પડે હજી એક આપી દે પૂરું એમ નહીં વિશાલ આ ડેકોરેશન તો કરી છે કાઢશું ક્યારે એ સાંજે નીકળી જશે ઓકે હાલો ડન લાવો ટ્રાય હેપી બર્થડે આ બાજુ નહીં નહીં એટલું બધું નહીં સેન્ટર બસ રેડી હાલ જોઈ બરોબર હા એ પકડો તો વિશાલ કરી વાગેથી જોઈએ છે ત્યાં તો આ રેટું ઉતરીને જોઈએ છે ને એટલું બધું નહીં પણ નકર કરી ગોઠવી સેન્ટર નથી એમ કહું છું પણ ગોઠવી લેવા ગયો હેપી બર્થડે ની બધું તું ચોટાડી કેમ દેશો આમાં કટકો છોટા ટીનું આની વિશે આ દિવાલમાં લગાડજો બર્થડે હવે બસ આ દિવસ પાટી જશે હલો ઓકે છે બધું હલો ઓકે છે દિવાલમાં મારી ગયું તારે મારી કેક ઉખેડ નાખું તારે મારી છે મેં મારે કોઈ દેખું ન લાગે તને
તો એ પાયલ મસ્તની કેક લાવી છે. કેમ બાકી વિશાલ હા ભાઈ વાહ. આમ લાગે છે જોરદાર. બેનનો birthday છે આજે. અને આ બાજુ તો જો તું ડેકોરેશન કાંઈ ઘટે નહીં. કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને મારું અને વિશાલનું ડેકોરેશન કેવું લાગ્યું. હા આખી બંનેથી અલગ જ થીમ કરી છે અમે લોકો. આવું તો એકમાં ડેકોરેશન નથી કા ભાઈ. કોઈમાં નથી. વિરાલી દીદીમાં, તમારામાં કોઈમાં હા, નહીં. સોફા ને In બધું fact, જો. મારામાં ય નહીં. સોફા બોફા બધું ડેકોરેશન ડેકોરેશન હા મારી હવે બેન લાગે છે બર્થડે હોય એવું. એ બધા રૂમમાં છે હમણાં બોલાવી આપણે હા, એ બધાને. લોકોને આવ્યા એટલે તે જ રૂમમાં મોકલી દીધા. હા. કારણ કે હજી થોડું બહુ ડેકોરેશન બાકી હતું. હા, તો એટલે જ ને. હવે, 6 વાગી ગયા છે. ચોકલેટ તો મારી કેક છે, દીકરી કેક. છે. પપ્પી આપી દે તો ચોકલેટ આપું હાલ. પપ્પી મને આજે બધું કરવા તૈયાર છે. હમ और यहाँ पे मेजर मिसिंग हमारी भदू का हो रहा है क्योंकि इस साल वो अपने ससुराल में है लेकिन फिर भी हम उन्हें दिखाएंगे सब कुछ और ये है फाइनल लुक और यहाँ पे देखो हमारी ढींगली और यहाँ पे केक का बेसब्री से इंतजार हो रहा है अभी नहीं हमारा खावा बाबू हमारा खावा हाँ चलो હેલો बर्थडे गर्ल आवे છે કિંજલ આવે છે. ઓહો એ શું વાત. કેવું લાગ્યું આટલી મસ્ત મહેનત કરી ઓહો અમારી બેનનો બર્થડે છે કે વાતું છે જીજુ રિસેપ્શન કર્યું છે તો અમારું. બરો રિસેપ્શન કર્યું છે તો બર્થડે પહેલા કાપ્યો હાર કરાય. મસ્ત મહેનત કરી. કેવું ને પપ્પા હવે ઈ જ કહેતા હતા કે વિરાલી દીદી મને કોઈનામાં આવું નથી એવું કિંજલ દીદી માં મારાથી પણ મારા નસીબ સારા આમ જો તમારા મહેનત કરી. ઓહ આજે રિસેપ્શન ગોઠવી દીધું ભગવાનનો પ્રસાદીનો હાર છે. તો કિંજલનો મારી ઈચ્છા છે કે હાર પહેરીને બર્થડે અહીં આવતા રહ્યો, અહીં આવતા સેલિબ્રેટ કરે. એ દિયો સેન્ટર માં અહીંયા આવતી રહે કિંજલ. આ તારો બર્થડે છે અને પાયલને જે મહેનત કરી છે એ પ્રમાણે ઓહો, જબરદસ્ત મારા વિચારના મમ્મીના કિંજલના શું વાત છે. રીલીમાં બહુ મસ્ત ડેકોરેશન જોરદાર છે. થેન્ક યુ સરસ મહેનત સારી કરી ભગવાનનો પ્રસાદીનો હાર છે અને એની સાથે કિંજલનો આજ બર્થડે છે. પાયલ તારી મહેનત એટલી સરસ છે થેન્ક યુ અને બહુ મસ્ત ડેકોરેશન કિયા है. તમારામાં જીજુ એકચ્યુઅલ માં તમારે માં આ બધું કરવાનું હતું હા, એમાં miss થઈ ગયું. પણ નસીબ હોય ને ત્યાં જ થાય. પણ અત્યારે બેનનું ભેગું કરી નાખ્યું. બેયનું ભેગું જીજુ મારું રિસેપ્શન ને એનો બર્થડે બેયનો birthday. એવું અમારા ફેવરિટ કપલ બે આજે તો મંદિરે સર આશીર્વાદ બેન દીધા બહુ અરે વાહ. સરસ પૂજા પણ આપી આજે આજનો દિવસ બહુ મસ્ત. આજનો દિવસ તો lucky છે. બહુ સરસ બહુ સરસ દિવસ કહેવાય. હા આશીર્વાદ બહુ આપ્યા. શુભ દિવસ કહેવાય. ભગવાનનો પ્રસાદીનો હાર છે. સુખી રહો બધાની સેવા કરો Really, ma'am. Thank you. વેલકમ તમારે હર બર્થડે માં પૂછ્યા વગર અમરેલી પહોંચી જ જવાનું વાંધો નહીં, ચોક્કસ. હવે તો આવું જ પડશે. એમાં છે ને એમને આવતું રહેવાનું. અમે બધું કરી નાખશું. કાંઈ વાંધો નહીં. ત્યારમાં તેમને હારું હાલો સેલિબ્રેશન કરીએ decorate બહુ મસ્ત કરી. થેન્ક યુ વેવમાં મસ્ત કર્યું. જ્યારે આરોહી નાની થઈ હતી ત્યારે વિરાલી આવું decorate કર્યું. ખબર? કેક ઘરે બનાવી હતી. હા, આવું. વિરાલીની મહેનત એ જબરદસ્ત હો. અરે અમે હમણાં જ યાદ કરતા આખા સેલિબ્રેશન માં યાદ કર્યું ડેકોરેશન કરતા હતા લોકો મારી બેન નથી હમણાં એનો ફોન આવતો હતો કે મારાથી રડાઈ ગઈ કે મને બહુ યાદ આવતું હતું તાર બર્થડે હતો કે હું જ એક નહોતી કે એટલે અમે ઈ જ કહેતા હતા મેં કીધું કે બધા છીએ મેં કીધું એક જ હા, નથી એક જ નહીં. બધાના ફોટો બીજો પાછળ બધાના ફોટો અમે કીધું મેં કીધું મારી બેનનો ફોટો અમે મૂકી દીધો સેન્ટરમાં કેવા સરસ ફોટા છે બધા. ફોટા મસ્ત આ તો મમ્મી પપ્પા અરે અરે બધાનું ઇન્ટ્રોડક્શન આપ્યું બ્લોગ માં અરે વાહ સારું ચાલો સેલિબ્રેશન કરીએ બેસી જાઓ ને. એટલે આપણે મસ્ત પ્લાન હતો નહીં વિશાલ કે દીદીને આપણે ગમે એમ કરીને બર્થડે ઉપર અમરેલી બોલાવવાના છે અને આવ્યા તો મજા આવી ગઈ. હા તો શ્યોર હોય તો 10 બાર આવું લીજે મુझे बहुत अच्छा लगा ત્યારે કઈક અમારું જેવું બજેટ હે પછી ત્યારે બહુ મોટું ત્યારે celebration વધારે કરશું. ઊંચું બજેટ છે આ ત્યારે બજેટ મળે છે ત્યારે વધારે ઊંચું હોય છે ત્યારે ત્યારે કઈક મોટી પાર્ટી ગોઠવશું આપણે. પાકું ઈ પેલા મારા બીજાનું મારા કરવાનું બર્થડે માં તો ખુશ થઈ ગયો બર્થડે માં મને કે બાર પાર્ટી આમ આપીશ તે મારો birthday જ હતો કા? બર્થડે તો તારો
કાંઈ નથી કરવું. તારે પૂછ થઈ અમારા ભાઈ બાકી જે એમનો હાલે અમારા ભાઈનો પહેલા આવશે હારે હારે જ હોય ને 2 દિવસનો બે ફેર છે. દિવસનો ફેર છે તોય તે અમરેલી તેડાવાના જ છે અને પછી રોકી દેવું એને 2 દિવસ હા. એમ કે દર્શક જીવ રોકાવ પછી ચલાડા નથી જવું પછી આપણે અમરેલી સાથે અમરેલી ઉજી લેવાનું. અમારું એક નસીબ સારું છે, બે નું સાથે જ આવે છે. હા, હું એક જ દિવસનો ફેર રહ્યો. હે હા, મારું 26 છે ને એનું મારો 27. 28. 28 એક જ દિવસ છે વચ્ચે ગેપ ડબલ મહેનત ન કરવી મારો પડે. મહિનામાં જ. સેલિબ્રેશન ઓકે ચાલો કિંજલ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કિંજલ હેપી બર્થડે ટુ યુ વાહ કિંજલ बहुत ही बढ़िया बहुत ही बढ़िया मम्मी હું તો ખાતા નથી. પપ્પાને આપો ઈ. પપ્પાને આપો. એને મને રાખવાની છે. બાજુમાં ખરેખર પપ્પાને બેસાડવાના હતા કા? તમે જો કિંજલ લઈ હું જો દર્શકને કે કરે સારું જીજુને ખવડાવી દે. પહેલા બજાવતી. બહુ સરસ છે કેકો. કે ખારી છે ને પપ્પા? હા એમ ઘટે કેતા રહેજો કેક ઘટશે. ઘટે એમ છે. અરે વાહ કેમ છે કેવી છે ટેસ્ટમાં કેવી છે? બહુ fine છે, real. છે ને હા. મસ્ત એકદમ medium ભાવે છે. ખરો બિચારી સરસ છે. લે પાય તો અહીંયા આપો. નહીં આવતી. આરો એ બિચારી ક્યારે નહીં ગળગળે છે. એ નથી કહેવાનું, મોઢું છે. નથી દેવાની હારું એને. ના ના ઢેફલી ખાધી છે એમાં. છે તો જો. હવે ઈ કે શરદી થઈ જાય ઈ કે. પપ્પા એ દાદા ઈ કે મને. હા એટલે ઢેફલી લઈ જાય પછી. વાહ ભાઈ વાહ. હેપી બર્થડે વર્ષના થાવ ઓલી જો મોઢામાંથી કાઢે. દેવાની દેવાની દીકુ દેવાની. દેવાની દેવાની ઢેફલી ખાધી છે ને હમણાં? સજાય શરદી થઈ આપણે જાય. નેપકિન બીજું શું ખાય આવી વાત છે છે. છે આયો છે મસ્ત છે ને કેક. બહુ મસ્ત. Real માં taste, flavor મસ્ત છે. રેડી? હલો મારો વારો આવવા દો. હાલો હાલો આવી જાઓ રોહિયા ઢેફલી ખાધી છે ને? આરું એ. મોટું પીસ લીધે કેક. નકર વિશાલ કે મને દાંતમાં જ રહે ખાલી મને તો મોઢા પાણી આવે. નહીં બેલ્જિયમ ચોકલેટ કરતા એનો ટેસ્ટ મને વધારે ગમ્યો મસ્ત છે હા 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 વિશાલ કેવી લાગી મસ્ત છે ને? ખાઈ લો મસ્ત. તો હવે પપ્પાને ખાવ એટલે બે ખાવ. મને અમારું થઈ ગયું જરીક જ મારી શર્ટ પછી ડીશમાં નાખી દેજો બધાને. એટલી બધી નહીં છે. પાવ છે. મજા આવી ગઈ. કેવું લાગ્યું આ બધું? બહુ સરસ લાગ્યું. રિયા તમે મમ્મીને પૂછ્યા કેવી લાગી એમ? કોને મેં ક્યાં કેક ખાધી? જોઈ. ખાતા નથી ને મમ્મી. પપ્પાને હું ખવડાવું. પપ્પાને હવે હવે દીદી બધાયનો વારો બધાને પપ્પાને ખવડાવવાની હા એવું કર્યું. પછી વધે એ મારી પાસે. બહુ જ છે તે વિચારે. હાલે લે. પાયલને ખબર સારું વહી ગયું. એવું મીઠું મીઠું સારું જાય. એટલે ચોકલેટ એ અમને પપ્પાને બહુ ભાવે છે પપ્પાની બહુ ભાવે છે. અમારે હારું જીજુ કેક મૂકીને તો ત્યારની બિચારી આમ 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 કરે છે ના, ના, ઈ બધી કે દાદા ઢેફલો ખાય શરદી થઈ જાય. હા બધાને ખબર પડે છે કે ના કહેવાય શરદી થઈ જાય દાદા શરદી થઈ જાય જતા રહે. કિંજલ થઈને શરદી થઈ જાય ને. થોડુંક માં દીકુને થોડુંક તો આપો બસ પાણી ગરમ. और यहाँ पे हमारा बर्थडे वेल स्पेंड सेलिब्रेशन हो गया है और बहुत ज्यादा एंजॉय किया है आज तो मतलब जब से मैं इस घर में आई हूँ तभी सभी के बर्थडे 1 बाय 1 सेलिब्रेट हो रहे थे सिर्फ हमारी दीदी का बाकी रह गया था चलिए थोड़ी देर बैठते हैं एंजॉय करते हैं और आप सभी को साथ में दिखाते हैं મહેનત કરી એક સેકન્ડમાં તો બધું સ્વાહા છે. એ કરવામાં કેટલી તકલીફ પડે ખબર મોઢું દુખાવા પડે. रेडी रेडी करते थे और करते थे बस बाहर नहीं गयो खाने के लिए आज यस ઠંડીમાં અત્યારે મસ્ત જમવા જવાનું છે. હા गरम डोसा यस विशाल ने तो बહુ ભૂખ લાગી છે કારણ કે ડેકોરેશન કર્યું ત્યાંથી જ ભૂખ લાગવા માંડી મોઢું કોઈ ખાય આજે એવું લાગે છે. और फाइनली अभी हमारा सेलिब्रेशन मस्त कंप्लीट हो गया है और अभी जा रहे हैं रात का डिनर के लिए
હા મમ્મી હવે ત્યાંથી જ સીધી ઘરે વહી જઈશ. ત્યાંથી રવાઈ જાય એમ ને હા, ત્યાંથી આપણે બધી- હોય ને પછી કાંઈ થોડું હોય એટલે જ ને મેં કીધું મારી ટુ વ્હીલ લઈને જ હું આવું છું ભેગી, કારણ કે ઘર પાસે જ છે. હાવ હા હારું હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હા. હારું હાલો પપ્પા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે પછી આટો મારી 2-3 દી રહીને. હા, તારો બ્લોગ જોઉં છું હું. મારો બ્લોગ જ ચાલુ છે એમ ને. જય જો. હારું હાલો. હા, સરસ. જય સ્વામિનારાયણ. થઈ ગયા ને રેડી? હા રેડી રેડી ચાવી કોણ લે સામેથી? લે લે જો ટીંગાઈ. હા બોલો ચાલો.